સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધંધુકા હાઈવે પર આવેલી મંગલદીપ જીનમાં આજરોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. તો આગની જાણ થતાં જ લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, ધંધુકા અને ચોરવીરાના ફાયર ફાઇટરોની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ આગની ઘટના દરમિયાન એક મજૂરને ધુમાડાની અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે તાલુકાની આરઆર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો લીંબડી પોલીસ પણ આ ઘટનાને પગલે સ્થળે દોડી આવી હતી. તો આગથી જીનને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. તો આ ઘટના જિલ્લામાં તાજેતર બનેલી આગની શૃંખલાનો એક ભાગ છે. થોડા દિવસ પહેલા જિલ્લાના થાનગઢના સરકારી ગોડાઉનમાં મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ત્યારબાદ ધાંગધ્રાના વિઠ્ઠલગઢની પેપર મિલમાં લાગેલી આગ 30 કલાક સુધી કાબૂમાં આવી ન હતી, જેમાં 1 કરોડથી વધુનું નુકસાન થવા પામ્યું હતું. તો વધુમાં લીંબડી શહેરની પાંજરાપોળમાં પણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો પાટડીમાં જૂના બસ સ્ટેન્ડ પાસે ઉમિયા કોમ્પ્લેક્સની 2 હાર્ડવેર દુકાનોમાં અનેક રહેણાંક મકાનમાં અનેક વિસાવડી ગામના વાડામાં પણ આગ લાગવાની ઘટનાઓ બનવા પામી હતી. તો આ બધી ઘટનાઓ વર્તમાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં બની છે, જે ચિંતાજનક બાબત હોવાનું દેખાય છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.